હોળીના દિવસે બનેલી સત્ય ઘટના। માયા તેના પુત્ર મનીષ સાથે રામપુર ગામમાં રહેતી હતી। માયાના પતિનું અવસાન થયું હતું। તે ગામના એક શ્રીમંત માણસના ઘરે પાણી ભરવાનું કામ કરતી હતી। એક દિવસ જ્યારે માયા સાંજે ઘરે પાછી ફરી ત્યારે મનીષે કહ્યું, માં, શાળાના શિક્ષકે મને ઘરેથી પૈસા લાવવા કહ્યું છે। આ સાંભળીને માયાએ પૂછ્યું, તેમણે પૈસા કેમ માંગ્યા? મેં તો તારી ફી જમા કરાવી દીધી છે। ત્યારે મનીષે ખુશીથી કહ્યું, માં, તને ખબર છે કે આવતા અઠવાડિયે હોળી આવવાની છે અને અમે બધા શાળામાં હોળી રમીશું અને મીઠાઈઓ પણ વહેંચવામાં આવશે। માસ્તરજીએ કહ્યું છે કે દરેકને ઘરેથી રંગો અને ગુલાલ લાવવાના અને પૈસા પણ। આવતીકાલે મીઠાઈઓ માટે તમે મને પૈસા આપો અને હોળીના 2 દિવસ પહેલાં રંગો અને ગુલાલ પણ। આ સાંભળીને માયા વિચારમાં પડી ગઈ અને થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું, દીકરા, મારી પાસે પૈસા નથી અને તું હોળી પહેલાં શાળામાંથી રજા લઈ લે। તારી પાસે ફક્ત એક જોડી કપડાં છે। કોઈ રંગો લગાવશે તો તું શું પહેરીશ? તે આટલું કહીને માયા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ। માયાની વાત સાંભળીને મનીષ રડવા લાગ્યો। તેણે રડતા રડતા કહ્યું, માં, આપણે એટલા બધા ગરીબ કેમ છીએ કે હોળી પણ રમી શકતા નથી? આ વખતે હું ચોક્કસ હોળી રમીશ। જો તું મને શાળાએ જવા નહીં દે તો મારા માટે ઘરે ગુંજિયા અને મીઠાઈ બનાવો। હું અહીં મારા મિત્રો સાથે રહીશ, સાથે હોળી રમીશ। વાત ટાળવા માટે માયાએ તેને કહ્યું, ઠીક છે, હજુ પૂરતા દિવસો બાકી છે। આપણે હોળી માટે જોઈ લઈશું અને હા, શાળાના કપડાં સાચવો જેથી તેમાં હોળીના રંગો ન લાગે। હોળીના 4 દિવસ પહેલાં મનીષ ઘરે આવ્યો અને કહ્યું, માં, કાલે શાળામાં હોળી છે અને પરમ દિવસે રજા છે। તમે શાળાએ જવાની ના પાડી હતી, પણ હવે ઘરે મારા માટે ગુંજિયા અને મીઠાઈ બનાવજો। માયાએ તેને કહ્યું, ઠીક છે, આપણે કાલે બનાવીશું। બીજે દિવસે માયા શેઠજીના ઘરે ગઈ અને તેમને કહ્યું, શેઠજી, કૃપા કરીને મને થોડા પૈસા ઉછીના આપો। મારા પુત્રનો ખૂબ જ આગ્રહ છે કે મારે તેના માટે ગુંજિયા અને મીઠાઈ બનાવવી છે। તે શેઠજી સાથે વાત કરી રહી હતી ત્યારે શેઠાણી બહાર આવ્યા અને ગુસ્સામાં કહ્યું, તમને શરમ નથી આવતી? તમારા પતિ મરી ગયા છે અને તમે હોળી રમશો? અમારા ગામમાં વિધવાઓને કોઈ તહેવાર ઉજવવાનો અધિકાર નથી। ત્યારે માયાએ કહ્યું, શેઠાણી, ગુસ્સે થશો નહીં। હું માત્ર મારા બાળકનું મન રાખવા માટે મીઠાઈ બનાવવા માંગુ છું અને તે હોળી રમશે, હું નહીં। આ સાંભળીને શેઠાણી વધુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, બાળકનું બહાનું એ છે કે તમને મીઠાઈ ખાવાનું મન થતું હશે। માયાને પણ ગુસ્સો આવી ગયો અને કહ્યું, મેડમ, હું ભીખ માંગતી નથી, હું પૈસા ઉછીના લેવાનું કહી રહી છું। બસ આવતા મહિનાના મારા પગારમાંથી તે કાપી લો। આ સાંભળીને શેઠાણીએ કહ્યું, ના, તમને હોળીના નામે 1 પૈસો પણ નહીં મળે। જો તમારે કામ કરવું હોય તો કરો, નહીં તો ન કરો। જો કોઈ મજબૂરી હોય તો લોન પણ આપે, તમને મનોરંજન માટે લોન નહીં મળે। માયા ગુસ્સામાં ઘરે પરત આવી અને મનીષને કહ્યું, દીકરા, મારી પાસે પૈસા નથી, તેથી આપણે વાનગીઓ રાંધી શકીશું નહીં અને હોળી પણ રમી શકીશું નહીં। આ સાંભળીને મનીષ રડવા લાગ્યો અને રડતો રડતો સૂઈ ગયો। છોટી હોળીના દિવસે એટલે કે આગલા દિવસે મનીષ ઉદાસ બેઠો હતો। માયા પણ ઘરે જ હતી। એટલામાં જ સ્કૂલ માસ્ટર મનીષના ઘરે આવ્યા। તેણે કહ્યું, હોળીના તહેવાર દરમિયાન માયાબહેન, મનીષને શા માટે તમે શાળાએ કેમ ન મોકલવામાં આવ્યો? માયાએ તેને કહ્યું, માસ્તર, તમે જાણો છો કે હું ખૂબ જ ગરીબ છું। મારી પાસે શાળામાં જમા કરાવવાના પૈસા નહોતા અને મારી પાસે ફક્ત એક જોડી કપડાં છે। જો તે પણ રંગથી બગડશે
તો તમે નવા કપડાં ક્યાંથી લાવો? આ સાંભળીને શિક્ષકે કહ્યું, જ્યારે મનીષ શાળામાં આવ્યો ન હતો ત્યારે હું સમજી ગયો હતો કે શાળામાં ઘણી બધી મીઠાઈઓ અને રંગો બાકી છે, તેથી હું તેને તેના માટે લાવ્યો છું. આટલું કહીને માસ્ટરજીએ મનીષને મીઠાઈ અને કલર આપ્યા. મનીષ ખૂબ ખુશ થઈ ગયો. ટીચર ગયા પછી માયાએ મનીષને મીઠાઈ આપી અને બાકીની મીઠાઈ બાજુ પર રાખી. આ જોઈને મનીષે કહ્યું, માં, તમે પણ મીઠાઈ ખાઓ. આ સાંભળીને માયાએ કહ્યું, દીકરા, થોડી મીઠાઈ છે, તું પછી ખાઈ લે. બીજે દિવસે હોળી હતી. માયા શેઠજીના ઘરે પાણી ભરવા ગઈ. મનીષ રંગો સાથે હોળી રમવા ગયો. જ્યારે માયા શેઠજીના ઘરે પાણી લઈ જતી હતી ત્યારે રસ્તામાં તેણી મનીષને મળી અને તેણે કહ્યું, માં, તમે આજે પણ કામ કરો છો. આજે મારી સાથે હોળી રમો, હું તમને રંગ આપીશ. માયાએ ઘણી ના પાડી, પણ તે રાજી ન થયો અને તેણે માયાને રંગ આપ્યો. જ્યારે શેઠજીના ઘરે પહોંચી ત્યારે શેઠાણીએ તેને જોઈને ગુસ્સામાં કહ્યું, આખરે તમે રાજી ન થયા અને હોળી રમી. તમે આખા ગામની ઇજ્જત બગાડી નાખી. માયાએ કહ્યું, શેઠાણી, બાળકે મારા પર રંગો લગાવ્યા છે, મેં કોઈની સાથે હોળી નથી રમી. પણ શેઠાણીએ ગુસ્સામાં કહ્યું, એક તો ચોરી અને ઉપરથી સીનાચોરી. આજથી મારા ઘરમાં પાણી ભરવાની જરૂર નથી. તેઓએ જે કહ્યું તે સાંભળીને માયા રડવા લાગી અને બોલી, મેડમ, અમે ભૂખે મરીશું, અમારા પર દયા કરો. પરંતુ શેઠાણી માન્યા નહીં. ત્યારે શેઠાણીનો પુત્ર રમેશ ત્યાં આવ્યો અને તેની માતાને કહ્યું, માં, જ્યારે તે કહે છે કે તેણે હોળી નથી રમી, તો પછી તમે તેનો પીછો કેમ કરો છો? અને તે વિધવા છે તો તેનો શું વાંક છે? આ શેઠાણીએ તેને ઠપકો આપતા કહ્યું, અમારા ગામમાં વિધવાઓ હોળી રમી શકતી નથી. તમે અંદર જાઓ, આ અમારી સ્ત્રીઓની વાત છે. આ સાંભળીને રમેશે કહ્યું, ઠીક છે, જો વિધવા હોળી ન રમી શકે તો હું તેની સાથે લગ્ન કરીશ, પછી તેને તમામ અધિકારો મળશે. આટલું કહીને રમેશે માયાના માંગમાં ગુલાલ ભરી દીધો. શેઠ અને શેઠાણી સમજી શક્યા ન હતા કે શું કરવું. રમેશને તે જ ક્ષણે માયા સાથે લગ્ન કર્યા. હોળીના દિવસે માયા વિધવામાંથી પરિણીત સ્ત્રીમાં પરિવર્તિત થઈ હતી અને અનાથ મનીષને પિતાનું સુખ મળ્યું. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.